મારું નામ વાધરિયા દિનેશભાઈ મહાદેવભાઈ છે અને મારું ગામ કલિયાણપર છે અને હું માજી સરપંચ હતો અને આ વ્યવસાય કલિયાણપર મુકામે આશરે 10 વર્ષ પહેલાં ઇમિટેશનનો વ્યવસાય શરૂ કરવામાં આવેલ, જે ટંકારા અમુક અંશે જે વ્યવસાય થતો હતો એમાંથી માર્ગદર્શન મેળવી અને કલિયાણપર મુકામે અત્યારે હાલ ખૂબ જ સારા પ્રમાણમાં અને સારી રીતે ઇમિટેશનનું કામ થાય છે અને એ ઇમિટેશનનું કામ એ રાખડીઓ મોસ્ટ ઓફ રાખડી બનાવવામાં આવે છે અને રાખડી 5 રૂપિયાથી માંડીને 50 રૂપિયા સુધીની એક નંગની કિંમત એવી અનેક વેરાયટીઓ બનાવવામાં આવે છે અને આ રાખડી સાથે મોટાભાગની મહિલાઓ વ્યવસાય સાથે જોડાયેલી છે અને વ્યવસાયમાં સારી એવી આવક મળતી હોવાથી એ બીજી મહિલાઓને આમનું માર્ગદર્શન આપી અને બીજી મહિલાઓ પણ આ વ્યવસાય સાથે સારી રીતે જોડાયેલી છે અને મહિલાઓને ખૂબ સારા પ્રમાણમાં આ રોજગારી મળે છે અને આર્થિક મહેનતાણું પણ સારી રીતે મળે છે. એટલે આ રાખડી અમારી ટંકારાની રાખડી એ આખા ગુજરાતમાં અને જનરલી ગુજરાત બહાર પણ જાય છે, એટલે ટંકારાની રાખડી એ ગુજરાતમાં સારી રીતે જાણીતી છે અને મહિલાઓ ખૂબ સારી આવક મેળવી પોતાની રીતે પોતાના પગભર થઈ અને સારી આવક મેળવે છે. અત્યારે તો હું સ્ટુડન્ટ છું, ભણું છું, પણ જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે મારા પપ્પાને આ બિઝનેસમાં મદદ કરું છું. અમારો આ બિઝનેસ ઘણા સમયથી ચાલી રહ્યો છે. અમારી આ રાખડી કલકત્તા, બિહાર, પંજાબ વગેરે ઘણા રાજ્યોમાં જાય છે. ખાસ કરીને મહિલાઓ આ બિઝનેસ સાથે જોડાયેલા રહે છે. તેના માટે એક આવકનું સારું સાધન છે, જે સહેલું પણ છે અને વધારે એમાંથી કમાઈ પણ શકે છે. મિયાત્રા ભાવિકા, હું ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં રહું છું અને અહીંયા આ રાખડીનો બિઝનેસ છેલ્લા 10-15 વર્ષથી કરવામાં આવે છે, પરંતુ હું છેલ્લા 6 વર્ષથી આમાં જોડાયેલી છું. ઘરકામ કરતાં પણ આ રાખડીનું કામ કરીએ છીએ, એટલે રોજગારી મેળવવા મારે બહાર ક્યાંય જવું પડતું નથી અને આ કલ્યાણપર ગામમાં ટોટલ 50% મહિલાઓ આ કામ રાખડીનું કરે છે. તેમને રોજગારી મેળવવા બહાર જવું પડતું નથી અને તેમના ઘરના જેન્ટ્સ રાખડી લઈ આવી પણ દે અને આ મૂકી પણ જાય, એટલે અમારે કંઈ ક્યાંય બહાર જવું પડતું નથી. ઘરે બેઠા અમને ખુશ છીએ કે અમને ઘરે બેઠા આ રાખડીનું કામ કરવા મળે છે અને અમે અહીંયા ટોટલ મેન્યુફેક્ચરિંગનું કામ કરીએ છીએ. કાચો માલ બહાર મુંબઈ, રાજકોટથી લઈ આવીને પછી એને કારીગરો દ્વારા રાખડી બનાવડાવવા દઈએ, પછી રાજકોટ એને પાલિશ કરાવવા આપી, પછી ઘરે અમે બીજા દ્વારા એને ડાયમંડ બેસાડી મીનાકારી કરાવી, પછી અમે રાખડીને ગણતરી કરી, પેકિંગ કરી, બિલ બનાવી, પછી અમે બીજા રાજ્ય કે ગુજરાતના અન્ય શહેરમાં મોકલીએ છીએ. અમારી રાખડી ગુજરાત સિવાય તમામ જગ્યાએ જાય છે અને અમને આખા દેશભરમાં કલ્યાણપર ગામની રાખડી વખણાય છે અને અમને ગર્વ છે કે અમે ઘરે બેઠા રોજગારી ઘરકામ કરતાં પણ મેળવી શકીએ છીએ. અમે 700થી વધુ ડિઝાઇનની રાખડી બનાવીએ છીએ અને કાર્ટૂનવાળી રાખડી અત્યારના સમયમાં આવવાથી અમારી રાખડીમાં કાંઈ ડિમાન્ડમાં કાંઈ ફેરફાર પડતો નથી. અમે કલકત્તા અને રાજસ્થાન કે પંજાબ જેવા શહેરોમાં પણ આ ડાયમંડવાળી રાખડીનો વધારે ક્રેઝ છે, તો કાર્ટૂનવાળી રાખડીની ડિમાન્ડ આવવાથી અમારી રાખડીમાં ઉત્પાદનમાં કાંઈ ફેરફાર પડતો નથી. રાખડીનો ભાવ 2 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની તમામ રાખડી નાની મોટી સાઇઝમાં અમે બનાવીએ છીએ. મારું નામ નિશાબેન છે. હું કલ્યાણપરમાં રહું છું. હું 14 વર્ષથી આ કામ કરું છું. અમારો તાલુકો ટંકારા છે. 14 વર્ષથી હું આ ઇમિટેશનનું કામ કરું છું. મારા એક બાળક છે, પણ એ ભાઈ સ્કૂલે વયો જાય પછી હું આ કામ કરું. ઘરમાં મારા સાસુ સસરા બધાય છે, તો એ અમે કામ કરીએ છીએ અને ફરજિયાત કામ લેડીઝ માટે કરવું જ જરૂરી જ છે અત્યારે આ મોંઘવારી પ્રમાણે. આમાં 7 થી 8 કલાક કામ કરીએ છીએ અને 7-8 હજારનો મહિનો પાડી લઈએ છીએ. મહિલાને એ સંદેશ આપું છું કે અત્યારે જેન્ટ્સ ઉપર એક ઉપર ન હાલે, લેડીઝને પણ ફરજિયાત કામ કરવું જ જોઈએ. અત્યારે મોંઘવારી વધી ગઈ છે.